હવે વાત કરીએ જૂનાગઢમાં સાધ્વી જયશ્રી કાનંદ પર હુમલાની વાત। સાધ્વી જયશ્રી કાનંદ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે। ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર પર હુમલો કરવામાં આવ્યો। અનેક સાધુ શિવગીરીએ તેમને પર હુમલો કર્યાનો આરોપ છે। જૂનાગઢ પોલીસે બિલખા તરફથી શિવગીરીની ધરપકડ કરી છે। આ કેસમાં અન્ય એક સરસ્વતીજીનું નામ પણ સંડોવાયેલું હોવાની ચર્ચા છે। તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। જો કે હુમલો શા માટે થયો તે કારણ હજુ સુધી અકબંધ છે। મહાશિવરાત્રી નજીક છે અને તેવા સમયે જ સાધ્વી પર હુમલાથી હાલ જૂનાગઢ સહિત સર્વે સાધુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે। ઈજાગ્રસ્ત પીઠાધીશ્વરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સાધુ સંતો હોસ્પિટલ દોડી આવ્યા અને સાધ્વીના ખબર અંતર પૂછ્યા। तो आज विषय વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। અતુલ, જે પ્રકારે વાત કરાય જયશ્રી કાનંદજી જે સાધ્વી છે તેમને પર હુમલો કરવામાં આવ્યો છે, આ સમગ્ર મામલો શું હતો તે જણાવશો પહેલા। जी प्रीति, आपने ચોક્કસ જણાવ્યું કે ગઈકાલે સાંજે છે તે ભવનાથ વિસ્તારની અંદર જે ભવનાથ ક્ષેત્રનું અગ્રીમ પદ કહી શકાય તેવા સાધ્વી જે જયશ્રી કાનંદ છે, જેને પીઠાધીશ્વરની પદવી આપવામાં આવી છે, તે જયશ્રી કાનંદ ઉપર ગઈકાલે એક સાધુએ હુમલો કર્યો હતો અને હુમલાનું કારણ હજુ સુધી અકબંધ છે। પણ ખાસ જોવા જાય તો આજે શિવગીરી નામનો સાધુ છે, તે સાધુએ છે તે જયશ્રી કાનંદ ઉપર તલવારથી હુમલો કરી અને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ ઈજાગ્રસ્ત જે સાધ્વી છે જયશ્રી કાનંદ જે પીઠાધીશ્વર છે તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ગિરનાર મંડળના જે વરિષ્ઠ સંતો છે તે પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા। ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જે શિવગીરી છે તેને મોડી રાત્રે છે તે બિલખા નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સાથે જ એક સાધુ પણ બીજા હોવાનું હાલ બહાર આવ્યું છે। આજે જે ફરિયાદમાં વિગત આવી છે તેમાં જયશ્રી કાનંદની ફરિયાદ લઈ અને પોલીસે છે તે શિવગીરી સામે છે તે 307ની કલમનો ગુનો દાખલ કર્યો છે। જયશ્રી કાનંદના જણાવ્યા અનુસાર જે આ સાધુ છે શિવગીરી, તે બીજા કોઈ સાધુ સાથે જીભાજોડી અથવા કંઈક ગેરવર્તન કરતો હતો, તેને રોકવા જતા આ સાધુએ છે તે જયશ્રી કાનંદ ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો તેવું હાલ જયશ્રી કાનંદ જણાવી રહ્યા છે। હાલ ગઈકાલ રાત્રે તેમને વધારે થોડોક ઘા ઊંડો જતા તેમને ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ પોલીસે છે તે શિવગીરીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પણ શિવરાત્રી ઉપર જ જે પીઠાધીશ્વર કહી શકાય તેના ઉપર હુમલો થતા ચકચાર મચી ગઈ છે। જી પ્રીતિ, બિલકુલ અતુલ, અહીં વાત કરીએ અન્ય જે છે સરસ્વતીજી તેમની પણ સંડોવણી સામે આવી છે। તે વાત કરીએ જ્યારે હુમલો કરવામાં આવ્યો છે અન્ય જે સાધુ સંતો છે તેમનું શું કહેવું છે, શું કારણ હોય છે કે તેમની પર હુમલો કરવાનો? એક વાત ચોક્કસ છે કે ગઈકાલે સાધુ સંતોને આ બાબત પણ હોસ્પિટલે પૂછવામાં આવતા ત્યારે સાધુ સંતો એમ જણાવ્યું હતું કે કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી। પણ જે કોઈ છે જેને પીઠાધીશ્વર ઉપર હુમલો કર્યો છે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ બાબતે સાધુ સંતોએ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું। પણ પોલીસે છે તે શિવગીરીને છે તે બિલખા નજીકથી પકડી લીધો હતો અને તેની સામે જે ખૂનની કોશિશનો છે તે ગુનો લગાવ્યો હતો। સાથે જે પોલીસના જણાવ્યા મુજબ એક બીજા સાધુ સરસ્વતી દાસનું નામ પણ આવી રહ્યું છે। પણ હાલ તો શિવગીરીની તપાસ બાદ આ સરસ્વતી દાસ કે અન્ય કોઈ બીજા સાધુ છે કે નહીં તેની સંડોવણી ખુલશે કે નહીં તે જોવાનું રહ્યું। જી પ્રીતિ, બિલકુલ અતુલ, આભાર આપનો જાણકારી માટે। તો જે સાધ્વી છે સાધ્વી જયશ્રી કાનંદ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે અને એક સાધુએ હુમલો કર્યાનો પણ આરોપ છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે। ન્યૂઝ 18 કહી રહ્યું છે કે શિવરાત્રી પહેલા કેમ સંતોમાં આ પ્રકારનું જે વિખવાદ છે તે વધ્યો છે। અહીં વાત કરીએ તો સાધ્વી પર હુમલો થવા પાછળનું કારણ શું, જે કારણ છે તે પણ જાણી શકાયું નથી। સાધુ સંતો છે તે પણ આ મામલે ચૂપ્પી રાખી રહ્યા છે। વર્ચસ્વની લડાઈમાં સાધુએ સાધ્વી પર શું હુમલો કર્યો છે, આ સવાલ પણ થઈ રહ્યો છે કે શું વર્ચસ્વની લડાઈ છે, તેવા અનેક સવાલો છે। શિવરાત્રી પહેલા કેમ સંતોમાં આ પ્રકારનો વિખવાદ વધ્યો છે? જો કે જે અન્ય સાધુ સંતો છે તે પણ આ બાબતે કંઈ પણ કહેવા પર ટાળી રહ્યા છે, તે પણ જવાબ નથી આપી રહ્યા, પરંતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।